સરસ મજાની આ વસ્તુ છે મુંગટ. હા, મિલું જો મુંગટ બતાવે છે. આ જોરદાર બધા લેડીઝ પાત્રો જો તૈયાર થઈ ગયા છે સરસ મજાના. અને હું પણ તૈયાર થઈ ગયો છું. શેના પાત્રમાં તૈયાર થયો? અહીંયા મહારાજા માટે રથ આવી ગયો છે. જો અહીંયા અજમલ રાજાના પ્રધાન તૈયાર થઈ ગયા છે. રામ રામ ને સીતારામ બધાને. કેમ છો બધા? મજામાં છો? હું પણ મજામાં છું. સવારના ગુડ મોર્નિંગ. તો જો હવે તો ઉનાળો આવી ગયો, તડકાય બહુ પડે છે ને અમારે તો અહીંયા લોહી બહુ પડે છે. ત્યાં તડકો એવો છે ને લોહી એવી છે ને આજ છે રામા મંડળ 4 દિવસનું સમાધિમાં આખ્યાન છે. તો જો અમે પણ જોવા જવાના છીએ, તમે પણ જોવા આવશો, બહુ મજા આવશે. આયોજન પણ બહુ મસ્ત કરેલું છે. તો આવજો બધા સમાધિ આખ્યાન જોવા ખડસલિયા રામાપીરના મંદિરે. તો આયોજન બહુ મસ્ત ગોઠવેલું છે. અમે બધા જવાના છીએ, આવજો બધા જોવા. વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. દોસ્તો મારા નવા વિડીયોમાં આપનું સ્વાગત છે. કેમ છો બધા? મજામાં છો? હું પણ મજામાં છું. તો હવે છે ને ભાઈ કીધું એમ કે ખડસલિયા 4 દિવસનું સમાધિ આખ્યાન છે. તો હવે 4 દિવસ આપણે છે ને ત્યાં જ રહેવાનું છે. અને 4 દિવસનું જે તમે સિંગલ આખ્યાન જોયો, અત્યારે જે રમે એક દિવસનું એ તમે આખ્યાન બધા જોયું છે. પણ આ 4 દિવસ અલગ અલગ બધું આવે છે, બહુ મજા આવે. તો આજે પહેલો દિવસ છે, તો આપણે જવાનું છે. પહેલો દિવસ આજે છે 7, 8, 9 ને 10 તારીખે સમાધિ પૂરી થાય છે. 10 તારીખે છેલ્લો દિવસ છે. આજે પહેલો દિવસ છે. તો ખાસ કરીને બધા મિત્રોને આમંત્રણ છે કે તમે ખડસલિયા જોવા માટે પધારો. અને સરસ મજાનું આયોજન કરેલું છે. અમે જો મિલુ ને મિતુ ને એની મમ્મીને અમે ચારે તો આજ જવાના છીએ, પણ તમે ત્યાં આવજો, બહુ મજા આવે એવું છે, આનંદ આવશે. અને ત્યાંથી આજે તમને જેટલા, જો કે આજ મારા પાત્ર છે 2-3 પાત્ર છે આજમાં, પણ જેટલા બતાવાય એટલા તમને ન્યાના લેડીઝ પાત્રો છે. પછી આયોજન છે, તમને જેટલું બતાવે એટલું કવર કરીશ અને બતાવીશ. બાકી પાત્રમાં હોય એટલે પણ ઝાઝુ લઈ શકું નહીં, એટલે જેટલું લેવાય એટલું લઈશ અને તમને બતાવીશ. હા ભાઈ, જો સ્કૂલેથી આવી ગયા છે. આજ વહેલા એવા થાય એટલે બેસી ગયા છે નિરાંતે જ. નમસ્કાર. નમસ્તે. મજામાં છે ને મેંદરી હળી કરવાનું બહુ મજા આવે. બિલાડી કયો? હા દેખો ये से જો આ બિલાડી અહીં સૂતી છે ને એને હળી કરે એમ જોવો તમે. જો 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 આ બિલાડી અમારી બે અહીંયા સૂતી છે નિરાંતે, ના ભાઈ છે ને હળી કરે છે એને. જો કાનમાં કાનમાં નાકમાં હળી કરે. નાકમાં હળી નાખવાની શીખ આવશે. જો તમે કુંભકર્ણની જેમ હોતા છે ભાઈ. એને આખી રાત જાગવાનું હોય કે નહીં, એટલે અત્યારે નીંદર કરવી પડે ભાઈ. હવે એને હળી ના કરવી લા ભાઈ. આ કપડા લઈને ક્યાં જાય? જો તો રેવા દે એને, હોવા દે, હોવા દે એને, હોવા દે, આરામ કરવા દે ભાઈ બંધ. એકદમ આરામ, એટલે એને હોવા દે નહીં. હા ભાઈ આવીને જોવા અહીંયા લેસન કરવા મળ્યા છે. હું શું જોતા જ નથી. કેટલું લેસન આપ્યું છે ભાઈ બંધ? હો ભાઈ બંધ દેખ તો ખરો. ટાઈમ નથી પણ બોલવાનો ટાઈમ હોય ને. જો અંગ્રેજીનું લેસન શરૂ છે ભાઈ ને. હમણાં છે ને ફાસ્ટ લેસન બહુ આપે છે, એટલે ભાઈ છે ને રાઈટના અક્ષર બતાવો તો તારા ભાઈ બંધ. બતાવો એ ભાઈના તમને રાઇટર શું કહેવાય? રાઇટિંગ. રાઇટિંગ બતાવું છું તમને કેવું છે દેખો તમે. આવી રીતનું ભાઈ લખે છે. જો તમને અમારા મિત્રનું રાઇટિંગ કેવું લાગ્યું છે ને એ તમે જરીક કોમેન્ટ કરીને કહેજો. જો આવી રીતના એના અક્ષર છે. રાઇટિંગ કહેવાય તો શું કહેવાય? અરે ગુજરાતી હોય કે અંગ્રેજી હોય. જો આ ભાઈ લખે છે કંઈક અંગ્રેજી એવું છે ભાઈ બધું. એક વસ્તુ તમને બતાવું છું, કેવું લાગ્યું ને તમે જરીક કહેજો. પેલા સરસ મજાની આ વસ્તુ છે મુંગટ. હા, મિલું જો મુંગટ બતાવે છે. તો આપણો નવો છે ને જોરદાર અને સરસ મુંગટ આપણો આવી ગયો છે. ભાવનગરનો છે મુંગટ અને કાનાનો છે. તો ખાસ કોમેન્ટ કરજો કે તમને મુંગટ કેવો લાગ્યો છે. આગળનો ભાગનો આ છે અને પાછળનો ભાગનો ભાઈ બંધ ચક્કર બતાવી તો જો આવી રીતનું છે કંઈ પાછળ. અને આટલા બધા તો મોરપીસ લગાડેલા છે ઘણા બધા. કેટલા મોરપીસ છે મિલું? ગણ્યા કંઈ કે ગણવા પડશે એટલા મોરપીસ છે. લગભગ 12 મોરપીસ છે. બતાવી દે આગળ હવે. હા, જો આવી રીતનો આપણો મુંગટ છે. તો ખાસ કોમેન્ટ કરજો ભાઈ કે આ મુંગટ તમને કેવો લાગ્યો છે ને. હા, પહેરતો નહીં કાંઈ વાંધો નહીં. તો જો આવી રીતનો છે ભાઈ આજે આપણે પહેરવાનો છે. આ જમી કાઢવી લીધા છીએ અને રાતના 9 વાગી ગયા છે ને હવે આપણે નીકળી ખડસલિયા આખ્યાનમાં ભાઈ, કારણ કે અહીંયા શરૂ થવાની તૈયારી છે. તો હા ભાઈ જો અહીં કંઈક ટેટી છે ને અત્યારમાં જમી લીધું ને તોય ટેટી ઉડાડે. જો તમે હે જોરથી બોલ કેમ એટલો
ભૂખ લાગી ભાઈ, ભૂખ લાગી. મેં કીધું આ સંભળાય મને ને સંભળાતું એટલું બોલે તો બીજાને કેમ એટલે સંભળાય? આખી રાત કાઢવાની છે. ઠીક એટલે ખાધું થોડું કે હાલશે. તો જમી લીધો છે ભાઈ અને જો ટેટી ખાઈને પછી આગળ નીકળી જવાનું છે. ટેટી લાવી નાખ્યો છે અને આ મીત તું જો એને આવવું કે નથી આવવાનું હેલી? એને આવવાનું છે પણ થોડું લેસન બાકી છે તો માથું બાથું વાળવું ને તો થોડું લેસન કરી નાખી. ઠીક એવું છે તો હજી એને લેશન બાકી છે ભાઈ, તો એ માથું બધું ઓળાવે ને તૈયાર બૈયાર થાય ને તો એ થોડુંક લેશન કરી નાખે લેસન કરી નાખે. એવું છે. તો આપણે ખાન પછી જાય. ટેટી ખાય તો કાંઈ વાંધો નહીં દોસ્તો, હાલો તમને ત્યાંનું આયોજન તમને સરસ બતાવું છું અને આપણે ખડસલિયા જઈને મળી. તો દોસ્તો સરસ મજાનું રામા મંડળ શરૂ છે બહાર અને પાત્ર મેં કરી લીધું છે, નાનક સભાલાનું પાત્ર છે અને બહાર તમને બાકીનું આચરણો બતાવીશ. સરસ મજાના બધા તૈયાર થઈ ગયા છે અને જે તૈયાર થઈ ગયા છે હું તમને બધા પાત્ર બતાવું. આ બાજુ અમારા ભોળાનાથ જવો, જય ભોળાનાથ જવો તમે. આ બાજુ ભોળાનાથ તૈયાર થઈ ગયા છે અને આ બાજુ બધા લેડીઝ પાત્રો તૈયાર થાય છે અને આ બાજુ અમારા મદલાદા બેઠા છે, બાપા સીતારામ સાઉન્ડ. અને આ બાજુ અમારો ભાણો તૈયાર થાય છે, આ બાજુ તૈયાર થઈ ગયા છે, આ પહેરે છે હજી, આ બાજુ તૈયાર થાય છે. સરસ મજાના તૈયાર થઈ ગયા છે. જોરદાર બગી અહીંયા આવી ગઈ છે. અહીંયા અજમલ રાજા અને પ્રધાનજી રેડી તૈયાર થઈ ગયા છે જુઓ તમે. અને આ બગીમાં બધાની એન્ટ્રી થવાની છે તો સરસ મજાના બધા તૈયાર થઈ ગયા છે. ઓકે લેડીઝ પાત્રો તૈયાર થઈ ગયા છે જોરદાર. આ છે મેહુલ અને આ લાલો અને આ બાજુ અમારે અશોકભાઈ નીચે તૈયાર થાય છે અને સરસ મજાના જોરદાર બધા લેડીઝ પાત્રો તૈયાર થઈ ગયા છે. અને હવે એમનો આગળ વારો આવી જાય છે કારણ કે લગ્નમાં જવાના છે બધા. અને આ બાજુ પણ તૈયાર થાય છે અમારે બળુ ને ભાઈ ભરતભાઈ અને આ બાજુ અમારે જમકુ તૈયાર થઈ ગઈ. હવે આ બગીમાં જાન જાય છે પ્રતાપની, બધા જાનૈયા ને બધા તૈયાર થઈ ગયા છે, બગીમાં જાન લઈને જવાના છે. આવી ગયા છે ઘરે અને વાગી ગયા છે રાતના 4:30 જેવું થઈ ગયું છે ભાઈ. અને આખ્યાન પૂરું કરીને આપણે વિયેવા છીએ. બહુ મજા આવી, બહુ આનંદ આવ્યો ભાઈ. અને હજી 3 દિવસ રહ્યા છે, 1 દિવસ પૂરો થઈ ગયો, હજી 3 દિવસ બાકી છે. તો બહુ મજા આવી હતી, બહુ આનંદ આવ્યો હતો ભાઈ. અને આજે તો છે ને ક્યાં સુધી જન્મ સુધી પોગાડ્યું હતું, ત્યાં છે ને 4-4:30 જેવું થઈ ગયું હતું એટલે ત્યાં પૂરું કરી નાખ્યું. પણ હવે પછીના દિવસે એટલે કે કાલે હવે શું આવે એ ખબર નથી, પણ ખાસ કરીને જોજો. અને આ રામા મંડળ છે ને આપણી યુટ્યુબ ચેનલ મિલન સ્ટુડિયો મારી પોતાની યુટ્યુબ ચેનલ છે, એમાં લાઈવ આવે છે. જો તમારે જોવું હોય તો મિલન સ્ટુડિયો સર્ચ કરી અને જોઈ લેજો. અને એ ક્ષણ આપણું 4 દિવસ મારી ચેનલમાં લાઈવ આવશે. તો આ ભાઈ તો જુઓ આવીને તરત નીંદર કરી ગયા છે, જુઓ ભાઈ થાકી ગયા, સૂઈ ગયા સીધા. તો એવું છે ભાઈ, નીંદર આવે છે ને ભાઈને એટલે ફટાફટ સૂઈ ગયા છે. આ વિડીયોમાં આટલું જ હતું દોસ્તો. આશા કરું કે વિડીયો તમને ગમ્યો હશે. જો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. ન હોય તો સબસ્ક્રાઈબ પણ ન ભૂલતા અને કોમેન્ટ કરજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો. અને આગળના 3 દિવસમાં હું તમને તમારે કેવા કેવા વિડીયો જોવા છે બધા મિત્રો સાથે મુલાકાત કરાવીશ. લેડીઝ પાત્રો છે બધા અને બીજા કોઈ મહેમાન આવે એમની સાથે મુલાકાત કરાવીશ. તો એવો વિડીયો જોવા હોય તો ખાસ કરીને કોમેન્ટ કરી દેજો. મળીશું આપણે નવા બ્લોગ સાથે, ત્યાં સુધી બાય.